નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર રવિવારે એક મોટો માર્ગ અકસ્માત થયો છે। આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ અકસ્માત એમ્બ્યુલન્સ અને પિકઅપ વાન વચ્ચે થયેલી ટક્કરના કારણે થયો હતો। પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત સમયે એમ્બ્યુલન્સમાં 6 લોકો હતા। જી હા મિત્રો, 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો। લખનૌથી ગાજીપુર તરફ જતી વખતે આ અકસ્માત થયો હોવાનું જાણવામાં આવી રહ્યું છે। પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ એમ્બ્યુલન્સમાં એક મૃતદેહ લઈ જવામાં આવી રહ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ દરમિયાન એમ્બ્યુલન્સને પાછળથી પિકઅપ વાનને ટક્કર મારી હતી। આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પોલીસે હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી રહી છે। જી હા મિત્રો, સ્થાનિક સૂત્રો અને પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે સવારે લગભગ 4:15 પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર કિલોમીટર નંબર 59 ની આજુબાજુ એક પિકઅપ વાન પાર્ક કરવામાં આવ્યું હતું। કદાચ કોઈ ટેકનિકલ ખામીના કારણે તે પિકઅપ ત્યાં જ રોકાઈ ગયું હતું। તે સમયે હરિયાણાથી બિહાર જઈ રહેલી એક હાઈ સ્પીડ એમ્બ્યુલન્સને તેમને પાછળથી ટક્કર મારી હતી। ટક્કર એટલી ગંભીર હતી કે એમ્બ્યુલન્સનો આગળનો ભાગ પિકઅપમાં ફસાઈ ગયો હતો। ઘટના સ્થળે જ હાજર લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।